નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મધ્યાહન ભોજન યોજના ભરતીમાં। તો જેમાં જિલ્લા વાઇઝ કેટલી જગ્યા છે, તાલુકા પ્રમાણે કેટલી જગ્યા છે અને એનો પગાર તો કે પગાર કેટલો છે, તો કે પગાર છે 25,000। એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ જે ભરતી આવેલી છે તો એમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં એક જગ્યા ખાલી છે, જે 15,000 ફિક્સ પગાર છે। ત્યારબાદ મિત્રો તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરની ભરતી છે, જેમાં જગ્યા છે 6, જેમાં 25,000 જેટલો ફિક્સ પગાર છે। અને આ જે ભરતી છે તે પોરબંદર જિલ્લામાં છે અને 11 માસના કરાર આધારિત ભરતી છે, જેમાં લાયકાત પ્રમાણે એમાં જે તમારે અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત શરતો, એમાં તમારે જે કચેરી ખાતેથી તમારે શું કરવાનું રહેશે, તો કે પ્રથમ માળ, રૂમ નંબર 110, જિલ્લા સેવા સદન ખાતેથી 14/7/2025 સુધીમાં તમે ફોર્મ મેળવી શકશો। અને એ સમય દરમિયાન તમારે રૂબરૂમાં અથવા તો ટપાલ અથવા તો પોસ્ટથી 15/7/2025 સુધીમાં કચેરી સમય દરમિયાન તમારે ફોર્મ મોકલી રહેવાનું રહેશે અને ત્યારબાદ અરજીઓ માન્ય ગણાશે નહીં। તો આ જગ્યાઓ અંગેની જે પસંદગીની યાદી છે તો એ જિલ્લા પુરવઠા અધિકારી PM પોષણ યોજના અંતર્ગત કલેક્ટર કચેરી પોરબંદરના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। અને અહીં મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રની ચકાસણી માટે અહીંથી જાણ કરવામાં આવશે। તો આવી તમામ નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો। તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।